સુરેન્દ્રનગરમાં હાઈવે પર મોટા પ્રમાણમાં કેમિકલ ઠાલવવામાં આવ્યું છે। સુરેન્દ્રનગરથી આ વિગતો અત્યારે સામે આવે છે, જ્યાં મોટા પ્રમાણમાં હાઈવે પર કેમિકલ નજરે પડી રહ્યું છે। લીંબડી રાજકોટ નેશનલ હાઈવે પર કેમિકલ ઠાલવવામાં આવ્યું છે। અજાણ્યા શખ્સો દ્વારા કેમિકલ ઠાલવાતા લોકોમાં અત્યારે ભારે રોષ વ્યાપેલો જોવા મળ્યો છે। બોડિયા ગામની નજીકમાં કેમિકલ ઠાલવવામાં આવ્યું તો આસપાસના ગામોમાં દુર્ગંધ ફેલાતા લોકોને અત્યારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અધિકારીઓએ પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। આસપાસના વિસ્તારમાં અત્યારે દુર્ગંધ ફેલાઈ ગઈ છે। લોકો અત્યારે હેરાન પરેશાન થયા છે। ત્યારે આ બાબતે અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા સચિન જોડાઈ ગયા છે। જી સચિન, સુરેન્દ્રનગરના હાઈવે પર મોટા પ્રમાણમાં કેમિકલ ઠાલવવામાં આવ્યું છે અને આસપાસના વિસ્તારમાં તેની દુર્ગંધ ફેલાઈ રહી છે। શું છે આ સમગ્ર મામલો? જી, જો વાત કરવામાં આવે તો લીંબડી રાજકોટ હાઈવે ઉપર બોડિયા નજીક મોટી માત્રામાં કેમિકલ ઠલવાતા આજુબાજુના ગામ લોકોમાં મોટી દુર્ગંધ ફેલાઈ હતી, જેને લઈને મામલતદાર તેમજ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। જી સચિન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।